ભગવાનની કથા સાંભળ્યા પછી માનનું વિસર્જન થાય, અભિમાન જતું રહે, એનું નામ જ વિમાન. અને મનુષ્યના જીવનમાં સૌથી વધારે હેરાન કરતું હોય તો અભિમાન જ હેરાન કરે છે. હા, વિગત માન ઇતિ વિમાન. માન જતું રહે. ભગવાનની કથા સાંભળતા સાંભળતા જો તમારું માન અભિમાન ન જાય ને તો સમજો કે તમે કંઈ સાંભળ્યું જ નથી. આ કાનમાંથી આ કાનમાં નહીં, આ કાનમાંથી પેટમાં નહીં, પણ સીધું પંખાની અવાજ એમ ઉપર જાય ને ઉપર જતું રહ્યું ગણજો હો. કારણ કે ભગવાનનો સત્સંગ મનુષ્યને નિર્મલ બનાવે છે. અને ભગવાન કહ્યું છે ને કે નિર્મલ મન જન સો મોહી પાવા, મોહી કપટ છલ છિદ્ર ન ભાવા. ભગવાન એને જ પ્રાપ્ત થાય છે જેનું મન નિર્મલ હોય. બહુ બધી ખરાબ ગંદી રૂમ પડી હોય, મકાન એકદમ કચરાવાળું હોય, ઘણા બધા જૂના ઘાસ ઉગી ગયા હોય, એમાં આપણને રહેવાનું મન થાય. પણ એકદમ ચોખ્ખું મન હોય, ચોખ્ખું ઘર હોય, આંગણું ચોખ્ખું હોય, ઘર એકદમ ચોખ્ખું હોય, એ ઘરમાં આપણને રહેવાનો આનંદ થાય ને. તો ભગવાનને પણ કચરો ભરેલું, બહુ ગંદુ મલિન વિચારો વાળું, ઈર્ષા દ્વેષ ભરેલો હોય, કામ આદિ વિકારોથી ભરેલું શરીર ભગવાનને પણ ગમતું નથી. એટલે ભગવાન એમાં વાસ કરતા. મોહે કપટ છલ છિદ્ર ન ભાવા. અને પરમાત્મા તો મનની વાત જાણનારા છે. ભાગવતની કથા સાંભળવાથી મુક્તિ મળે છે. આ વાત સત્ય સનાતન છે. ભાગવતજીની કથા આ તો એક દ્રષ્ટાંત આપે ને એટલે લોકોને એમ થાય કે વાહ મહારાજ. કાલે આપણે આત્મદેવની કથા સાંભળીને, આત્મદેવ નામના બ્રાહ્મણ હતા અને એમને ધુંધુલી નામની પત્ની હતી ને એમને ધુંધુકારી નામનો પુત્ર હતો ને. આ બધી ખાલી ઋષિ મુનિઓએ કલ્પના બનાવેલી ખાલી વાત છે. ધ્યાનથી સાંભળજો બધા. આત્મદેવ એટલે આપણો આત્મા. આત્મદેવ નામના કોઈ બ્રાહ્મણની વાત એટલે બતાવી છે, ખાલી બનાવી છે, આપણા ઉપર જ છે. આત્મદેવ એટલે આપણો આત્મા. આત્મા એકદમ સીધો છે, ભોળો ભાળો છે, એને કંઈ ખોટું કરવું ગમતું જ નથી. આત્મા હંમેશા સારા માર્ગે જ ચાલવાય છે. એ છે ને. પછી ધુંધુલી કોણ છે? એ માણસની બુદ્ધિ છે. બુદ્ધિ હંમેશા તર્ક વિતર્ક જ કરતી હોય, ક્યાંક ને ક્યાંક કોઈની ભૂલ શોધતી હોય, ક્યાંક ને ક્યાંક ઝઘડા કરી દે, એમને એમ ખોટી ખોટી શરતો મૂકી દે, કંઈ કારણ વગર ન. અરે ભાઈ, નારાયણ પુરાણનો રસ્તો આમ આવ્યો, પેલો કે ના આમથી જવાય. આ બુદ્ધિ છે. આ બુદ્ધિ બહુ ઝઘડાળું છે. આત્મદેવ એટલે આપણો આત્મા, ધુંધુલી એની પત્ની એટલે એ બુદ્ધિ. ગૌકર્ણ એમનો પુત્ર થયો ને, એ ગૌકર્ણ કોણ? આપણું જ્ઞાન છે. આપણી પાસે, બધાની પાસે સારું જ્ઞાન છે જ, અંદર પડ્યું જ છે. આ કથાની અંદર હું કઈ વિશેષ વાત કહેતો હોય એવું પણ નથી. હું આ બધા મારા કરતાં ઉંમરમાં વડીલ છો, મોટા છો, ઘણી બધી સત્સંગની વાતો તમે મારા કરતાં 100 ગણી જાણો જ છો ને જાણતા જ હશો. આપણી અંદર સારું જ્ઞાન બધાની અંદર પડ્યું જ છે. તો ગૌકર્ણ મહારાજ એ આપણું જ્ઞાન છે. પછી પેલો ધુંધુકારી કોણ? તો ધુંધુકારી આપણું મન છે. મન હંમેશા પાપની તરફ પ્રેરે. મનને કંઈક સારું જોવે એટલે એને ખાવાની ઈચ્છા થાય. મનને હંમેશા પાપ કરવાની ઈચ્છા થાય. મનને જ બધા ખરાબ વિચાર આવે, વિકાર આવે. ખરાબ વિકારો આવે તો મન દ્વારા જ આવે. તો મન હંમેશા, અને મનની સાથે 5 ઇન્દ્રિયો જોડી દે. શબ્દ, સ્પર્શ, રૂપ, ગંધ.
મનને સારું સારું ગીત સંગીત સાંભળવાની ઈચ્છા થાય, મનને સ્પર્શ કરવાની ઈચ્છા થાય, મનને ખાવાની ઈચ્છા થાય, મનને વિચારવાની ઈચ્છા થાય અને મનને જ બોલવાની ઈચ્છા થાય. આ ધુંધુકારી એ આપણું મન છે. પણ એની ઉપર કાબુ મેળવવા માટે, એની ઉપર કંટ્રોલ રાખવા માટે સત્સંગ જરૂરી છે. સમય સમય પર સત્સંગ કરતા રહીએ ને તો મન ખરાબ માર્ગે જતું હશે ને તો એ જશે.